પાટણના રાધનપુરમાં અંધાપા કાંડનો કેસ છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યાં સિવિલ હોસ્પિટલના તબીબ સોમેશ અગ્રવાલનું નિવેદન આવ્યું કે રાધનપુરમાં 13 દર્દીઓના ઓપરેશન થયા, જેમાંથી 5 દર્દીઓને અમદાવાદ લાવવામાં આવ્યા છે। હાલ 5 દર્દીઓની હાલત સ્થિર છે। આંખોમાં દુખાવો અને લાલાશ અંગે દર્દીઓની ફરિયાદ રહી છે, જેની તપાસ માટે કમિટી બનાવાઈ છે। સરકારે તપાસ માટે વિશેષ સમિતિ બનાવી છે, જે ચોક્કસ કારણ પણ આપશે। આ કમિટીમાં રેટિના સર્જન, માઇક્રોબાયોલોજિસ્ટ, ઓટી આસિસ્ટન્ટનો સમાવેશ થયો છે। એ સિવાય લેબ ટેકનિશિયન, પાટણ CDMOનો પણ કમિટીમાં સમાવેશ કરાયો છે। બીજી તારીખે 2 ફેબ્રુઆરી રાધનપુરમાં જે સર્વોદય હોસ્પિટલ છે ત્યાં 13 દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એમાંથી અમુક દર્દીઓને જે ચેપ થઈ એમાંથી 5 દર્દીઓ મારે અહીંયા મોકલવામાં આવ્યા છે અને એમાંથી 2 દર્દીઓ જે છે એ ઓલરેડી પહેલાં વિસનગરમાં બતાવીને આવ્યા છે અને પછી અહીંયા એ લોકો રેફર થયા છે। સર, ખાસ શું કારણ હોઈ શકે છે અને શું તેમની અત્યારે હાલે ચોક્કસ તેમની સ્થિતિ કહી શકાય એમ છે? કારણ માટે તો એકચ્યુઅલી બીજી એક તપાસ કમિટી સરકારે બનાવી છે, રિપોર્ટ આપશે તો આપણને ખ્યાલ આવશે, પર અત્યારે પેશન્ટની સ્થિતિ જે છે એ સ્ટેબલ છે